ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન મળ્યું। મધ્યરાત્રિના 3 વાગે રામકથા મેદાન ખાતે ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું। સંમેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એકતા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યું હતું। સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આગેવાનો દ્વારા વિશેષ અપીલ પણ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી અમે એક એવું શૈક્ષણિક ભવનની કલ્પના કરતા હતા જે ગાંધીનગરમાં હોય, જેના થકી આ સમાજના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની વ્યવસ્થા થઈ શકે। અમે જ્યારે સંગઠનની શરૂઆત કરી ત્યારે વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, એકતા આ જ વિચારધારા ઉપર મૂકેલું। ત્યારે અમે જે વાત મૂકી એને સાર્થક કરવા માટેનું આ સરસ્વતી ધામની કલ્પના કરી હતી। અભ્યુદયનો મતલબ એ થતો હતો કે સારો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તમાં અમે મળ્યા અને નાના ભૂલકાઓ જોડે એમના હાથે ભૂમિપૂજન કરાવ્યું। અમે વ્યસન મુક્તિમાં સફળ રહ્યા સમાજમાં લાવવામાં। ત્યારે એક ભૂખ છે કે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે, ભૂખ માટે અમે મળ્યા। સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના યુવાનો અને રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવ્યા છે। એનો મુખ્ય એજન્ડા આવનાર સમયમાં શિક્ષણ, ધંધા, રોજગાર અને બીજાની હરોળમાં સમાજ કઈ રીતે ઊભો રહે, સમાજને એકજૂટતા દેખાય। સરકાર પાસેથી માગણી કરવાની હોય તો ચાલુ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય માગણી કરે। વિપક્ષ તરીકે અમારે ક્યાંક એમને સૂર પુરાવવો પડે તો સૂર પુરાવીએ, પણ સાથે મળીને સમાજનું કામ કઈ રીતે રાજકીય રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે એ આજનો મુખ્ય એજન્ડા। અડધી રાતે આઝાદી અને અડધી રાતે ઠાકોર સમાજ ભેગો થયો છે। અમારા સામાજિક રાજકીય આગેવાનો છેલ્લા 6 મહિનાથી મહેનત કરી રહ્યા છે। બંધારણમાં એવા સુધારા અમે કર્યા કે સ્વયં મારા ઘરમાં એનો અમલ કરવો હોય તો પણ કઠિન અમલ હતો, પણ બધા સાથે મળીને બંધારણ ઘડ્યું। બંધારણ ઘડ્યા પછી પૂછવા ગયા, બધા રાજી થયા અને 5-25 હજાર માણસો ભેગા થશે બંધારણ મુક્તિ વખતે એવી અમને આશા હતી અને લાખો લોકો ભેગા થયા। જે દિવસે બંધારણ મૂક્યું ત્યારથી બંને જિલ્લામાં જડબે સલાક બંધારણનો અમલ થાય છે। કારણ કે અભ્યુદય એટલે સમાજને જાગૃત કરવા માટે કે રાત્રે 3 વાગે હાકલ મારે અને ઠાકોર સમાજ અહીંયા એકત્રિત થઈ જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ વળે અને શિક્ષણ તરફ વળે અને વ્યસન છોડે। એના માટે આજે આપ પણ જુઓ છો અને આપના માધ્યમથી દરેક ઠાકોર સેના અને અલ્પેશજી ઠાકોરે આહવાન કર્યું અને અમે બધા એકી અવાજે બીજી અન્ય સમાજો પણ અહીંયા ઓબીસી એકતા મંચના અહીંયા આવ્યા છે। નહીં, આ કોઈ શક્તિ પ્રદર્શન નથી। આ ઠાકોર સમાજને સાથે સાથે અમે તમામ સમાજને આમંત્રણ આપ્યું છે અને તમામ સમાજ આવવાની છે અને તમામ સમાજની હરોળમાં ઠાકોર સમાજ પણ ભાઈચારાની સાથે ચાલે એના અનુસંધાનથી આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે અને આ મહાસંમેલનની અંદર જ્યારે ભૂમિપૂજન થવાનું છે એટલા માટે આ મહાસંમેલનની અંદર સૌ આવી અને ઠાકોર સમાજના શિક્ષણના હેતુ એ ભૂમિપૂજન કરવાનું છે।